થઈ ગયા તૈયાર? મારા ભાઈનું કંઈક કરો ને યાર દુકાનમાં. એમ કે ને મારા ભાઈનું ઉદ્ધાર કરો તમે. તમે ગમે ત્યાંથી ફેરવીને મારા ભાઈને ધરવો, મારા ભાઈને હાચવો. તમે જન્મ જ મારા ભાઈ માટે લીધો છે. એમ કે ને તમારું શું બગાડ્યું છે? બગાડ્યું છે આખી જિંદગી. કાલ 500 રૂપિયા લઈ ગયો તો એનો કોઈ હિસાબ નથી, અને પોકેટ મની મારે ને આપવાની એલી. એમ કહું ધાંધો પડ્યો રે ઘરમાં, 20 રોટલીઓ ખાઈ જાય એ ઘરમાં. એટલે ગણતરી નથી. એમ તું હામું ન જઈશ, ખાઈ જાય તો કૂતરાને નાખી દેવી, એના બદલે એ ખાઈ જાય ને. એવું કોઈને પુણ્યનું કામ તો કરવાનું જોઈએ મારે એટલે જ સારું રે ધંધામાં. લેવા સાચું કહું તો અચ્છા, કૂતરાને આપણે રોટલા નાખવી અને તારો ભાઈએ ખાઈ જાય મફતનો. એટલે મારે તે પુણ્ય કરવા બહાર જવું નહીં પડતું. લે સાચું કહું. હા, મારે બોલવા જોઈએ. એવું ન કહો મારા ભાઈને. બિચારો મદદ કેટલી કરે છે ઘરમાં. ઘરમાં કયા કામમાં મદદ કરી? ગઈકાલે જ તે સિલિન્ડર ખાલી થઈ ગયું હતું ને, તો એ બિચારાએ ઉચકીને મને ભરાઈને આપ્યું. બીજું શું કામ કર મદદ કરે? બાર રોટલા ખાઈ જતો હોય છે રાતે. કઈ સારું કામ નથી કરતો તારો ભાઈ. બોલાઈશ નહીં મને. તો તમે કરવા દો તો કરશે. શું અલી પણ શું કરવા દીધું તો નથી કરવા દીધું? મારા 3 ભાઈબંધોની અહીં નોકરીએ મૂક્યો. અહીંયા એવું કઈ આવ્યો હે કે મારા મોઢું દેખાડવા જેવું નથી. એવા શબ્દ બોલીને આવ્યો. અને આ નાટક કરે, ઊભું નાટક કરે હે. જો બે ભાઈબંધ હરકાઓ નાટકડા 1 નંબરના. એ મને વચ્ચે ના લો આમાં. એટલે એમ નહીં, આ તો તારી નાની બેન ને તારી વાત નથી. તું તો ડાઈ છું 1 નંબર.